ગરમીમાં પીવાની મજા પડી જાય તેવું ઠંડુ ઠંડુ ફાલુદા શરબત બનાવવા માટે પેનમાં 1 લીટર જેટલું દૂધ એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર દૂધમાં એક ઉભરો આવવા દઈએ. હવે દૂધ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીને તેમાં 4 મોટી ચમચી જેટલો સાકરનો ભૂકો એડ કરીને તેને મિક્સ કરી લઈએ. અહીંયા દૂધ ઠંડુ થાય એટલે આપણે તેમાં રોઝ સિરપ એડ કરવાનું છે, એટલે શરૂઆતમાં સાકરનો ભૂકો વધુ પડતો એડ નથી કરવાનો. સાકર ઓગળી જાય એટલે તેમાં અડધો કપ અને વજનમાં 60 ગ્રામ જેટલી જાડી સેવૈયા એડ કરીને તેને મિક્સ કરી લઈએ. ધીમા ગેસ પર સેવૈયાને કુક કરી લઈએ. 4 મિનિટ પછી સેવૈયા એકદમ સારી રીતે કુક થઈને સોફ્ટ થઈ ગઈ છે. હવે બાઉલમાં 1 મોટી ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર અને અડધા કપ જેટલું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ અને કસ્ટર્ડ પાવડરના મિક્સરને દૂધમાં એડ કરી દઈએ અને 2 થી 3 મિનિટ માટે કુક કરી લઈએ. આ સિવાય તમે દૂધને વધુ વાર ઉકાળીને પણ ઘટ કરી શકો છો. તો લગભગ 2 થી 3 મિનિટમાં દૂધ ઘટ થઈને દૂધ અને સેવૈયા એક સાથે પડે છે. સાથે દૂધ ચમચાના પાછળના ભાગને કોટ કરી લે છે. ગેસની ફ્લેમ બંધ કરીને મિક્સરને એક મોટા બાઉલમાં કાઢી લઈએ અને થોડું ઠંડુ કરી લઈએ. અને હવે દૂધના મિક્સરમાં બદામની કતરન, પિસ્તાની કતરન, પલાળેલા સબ્જા સીડ્સ એટલે કે તકમરિયા અને 6 મોટી ચમચી જેટલું ગુલાબનું શરબત એડ કરીને મિક્સ કરી લઈએ. ફાલુદા શરબત તૈયાર છે. તેને 2 કલાક માટે રેફ્રિજરેટરમાં ઠંડુ કરી લઈએ. 2 કલાક પછી ઠંડા ઠંડા શરબતને આઈસ્ક્રીમ સાથે સર્વ કરી લઈએ.